બનાસકાંઠા કાંકરેજ તાલુકાના આકોલી ગામે શ્રી ઓગડજી મહારાજના ચોરામાં 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી મહારાજવાસ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થવાની દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા હતા. અને મહારાજવાસ ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી, જેમાં સરપંચ તરીકે હેમજાબેન દળસુંગજી ઠાકોરે તારીખ 25 ડિસેમ્બર 2025ના રોજ બાપુને બોલાવી ઢોલ વગાડી દીકરીઓ દ્વારા સામૈયા કરી વધાવ્યા હતા અને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. અને ગ્રામજનોને પોલીસને સહયોગ આપવા માટે કહ્યું હતું અને તેઓએ પણ પૂજ્ય શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો. અને સૌ કોઈ શ્રી જાંજુબાઈના મંદિરે દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી, જેમાં મહારાજ વાસના સરપંચ પતિ ડી.કે. ઠાકોરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે નવીન લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. સાથે સાથે પોલીસની પરીક્ષા માટે તૈયારી કરી શકાય એ માટે ગામમાં સ્પોર્ટ મેદાન પણ બનાવવામાં આવ્યું છે, જેને ખુલ્લું મૂકવા માટે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અને સમગ્ર આકોલી ગામમાં 18 આલમના લોકોમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે હાલમાં આકોલી ગામે 3 ગ્રામ પંચાયતો છે, જેમાં આકોલી મહારાજવાસ અને એક ઠાકોરવાસ ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી અને આકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી. ત્યારે હવે કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં સાર્વત્રિક રીતે ઓગડજી મહારાજના જયઘોષ સાથે આવનારું નવું વર્ષ 2026 શુભદાયી ફળદાયી યશસ્વી અને નિરોગી નીવડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.